4 ગુજરાતીઓને સોંપાઈ હતી ભવાનીપુરની જવાબદારી। વિશેષ રણનીતિ અને નિયમિત બેઠકોથી લાવ્યા ધાર્યું પરિણામ। બે ગુજરાતીની જોડી છે, એમણે પશ્ચિમ બંગાળમાં વર્ષો બાદ મમતાના ગઢના કાંગરા ખેરવી નાખ્યા કે ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં શાસન માટે એક બેઠક માટે અલગ અલગ નેતાઓને જવાબદારી સોંપી। 4 નેતાઓ છે ગુજરાત ભાજપના। ભવાનીપુરમાં એક બૂથ ઉપર કઈ રીતે કામગીરી કરવાની છે, સ્થાનિક કાર્યકરો અને અહીંયાથી જે કાર્યકરો ત્યાં કામગીરી માટે ગયા હતા એમાં સંકલન કેમ સાધવાનું છે, આ બધી બાબતોનું બારીકાઈથી કામ થયું। અમિત શાહના માર્ગદર્શનમાં એમણે સતત ભવાનીપુર બેઠક પર કામગીરી કરી અને આ 4 ગુજરાતી માટે કહેવું પડે કે આ 4 ગુજરાતીઓએ ભેગા મળીને ભવાનીપુરમાં કમસે કમ મમતાના ગઢના કાંગરા ખેરવી નાખ્યા। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આખા દેશની નજર જે રાજ્ય ઉપર હતી એ તો એ પશ્ચિમ બંગાળના રિઝલ્ટે સૌ કોઈને ચોંકાવ્યા। પણ હવે પશ્ચિમ બંગાળના રિઝલ્ટ આવ્યા બાદ ગુજરાતીઓએ પણ ત્યાં કમાલ કર્યો હતો। એ ગુજરાતીઓ કે જેઓએ પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકેની જવાબદારી સંભાળી હતી અને તેઓએ ત્યાં જે મહેનત કરી હતી, લોકોની વચ્ચે જઈને પ્રચાર પ્રસાર કર્યો હતો। પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને ભાડે પડ્યા એ ગુજરાતીઓ કે જ્યાં 4 ગુજરાતીઓને સોંપાઈ હતી ભવાનીપુરની જવાબદારી। અશોક ચૌધરી, સંજય કોરોડિયાને સોંપાઈ હતી જવાબદારી। હાર્દિકસિંહ ડોડિયા, કેતન પટેલને સોંપાઈ હતી જવાબદારી। વિશેષ રણનીતિ અને નિયમિત બેઠકોથી લાવ્યા ધાર્યું પરિણામ। અશોક ચૌધરી ભાજપના સહકારી ક્ષેત્રના દિગ્ગજ ચહેરો કહી શકાય તો શુભેન્દુ અધિકારીએ માન્યો અશોક ચૌધરી સહિતના નેતાઓનો આભાર। જૂનાગઢના ધારાસભ્ય અને સૌરાષ્ટ્રનો અનુભવી ચહેરો એવું સંજય કોરોડિયાને પણ ત્યાં જવાબદારી છે તે સોંપવામાં આવી હતી। સાથે જ જૂનાગઢના ધારાસભ્યની સાથે સાથે હાર્દિકસિંહ ડોડિયા ગુજરાત ભાજપ યુવા મોરચાના નેતા છે, તેઓને પણ ત્યાં જવાબદારી સોંપવામાં આવી હતી। કેતન પટેલને પણ ભાજપના સક્રિય નેતા છે, તેઓને પણ ત્યાં જવાબદારી સોંપવામાં આવી હતી। અમિત શાહના માર્ગદર્શનમાં 4 નેતાઓએ એ ભવાનીપુરની અંદર છે તે કામ કર્યું હતું અને ભવાનીપુર એ વિસ્તાર કે જ્યાં મમતા બેનર્જીનો એક ગઢ માનવામાં આવતો હતો, એ અભેદ કિલ્લો જે મમતા બેનર્જીનો હતો તેને તોડવા માટે ગુજરાતીઓએ છે ત્યાં જઈને કમાલ કરી છે અને મમતા બેનર્જીના ગઢના કાંગરા ખેરવામાં આ તમામ લોકોએ નિભાવી છે એક મહત્વપૂર્ણ ભૂમિકા। આ એ ગુજરાતના ચહેરાઓ કે જેને ગુજરાતથી લઈ અને પશ્ચિમ બંગાળ સુધી ભારતીય જનતા પાર્ટીનો છે તે ભગવો લહેરાવવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા છે તે ભજવી છે। મારી સાથે મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના એ ગુજરાતીઓ હંમેશા કોઈને કોઈ જગ્યાએ કમાલ કરતા જોવા મળતા હોય છે, એ અભેદ કિલ્લો કે જે 15 વર્ષથી મમતા બેનર્જીના હાથમાં હતો, ત્યાં ભારતીય જનતા પાર્ટી એ શાસન માટે જગ્યા ગોતી રહી હતી અને આ જે ગુજરાતીઓએ કમાલ કર્યો છે તેનું પરિણામ હોઈ શકે। બિલકુલ કૃણાલ, આમ તો આ બે ગુજરાતીની જોડી છે, એમણે પશ્ચિમ બંગાળમાં વર્ષો બાદ મમતાના ગઢના કાંગરા ખેરવી નાખ્યા। પણ જ્યારે એનું બારીક વિશ્લેષણ કરીએ તો એમાં અમિત શાહની જે રણનીતિ છે એ રણનીતિના અલગ અલગ પાસા સામે આવે છે। આવું જ એક પાસું છે ભવાનીપુર બેઠકનું અને આ એક બેઠકના વિશ્લેષણથી એ પણ ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં શાસન માટે એક બેઠક માટે અલગ અલગ નેતાઓને જવાબદારી સોંપીને તમામ જે જવાબદારી સોંપાઈ છે એ નેતાઓ સાથે બેઠકો લઈ, ફોલોઅપ લઈ અને જમીની સ્તરે કઈ રીતે કામગીરી કરવાની છે એનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। એનું પરિણામ પશ્ચિમ બંગાળમાં ભાજપને મળ્યું છે એ જોઈ શકાય। અને સૌથી ચર્ચાસ્પદ જો પશ્ચિમ બંગાળના પરિણામમાં કોઈ બેઠક રહી હોય તો એ મમતા બેનર્જીની બેઠક ભવાનીપુર કે જ્યાંથી શુભેન્દુ અધિકારી છેક મોડી રાત્રે એ જંગ જીતી ગયા, 15,000 મતથી મમતા બેનર્જીને હરાવ્યા। હવે આમાં નામ જે સામે આવી રહ્યા છે, અમિત શાહ સાથે જે 4 નેતાઓની તસવીરો આપણે ન્યૂઝરૂમ બતાવી રહ્યું છે અત્યારે સ્ક્રીન પર, એ 4 નેતાઓ છે ગુજરાત ભાજપના અને એમને ઘણા લાંબા સમયથી ભવાનીપુરમાં એક બૂથ ઉપર કઈ રીતે કામગીરી કરવાની છે, સ્થાનિક કાર્યકરો અને અહીંયાથી જે કાર્યકરો ત્યાં કામગીરી માટે ગયા હતા એમાં સંકલન કેમ સાધવાનું છે,
કોને કઈ જવાબદારી સોંપાઈ છે અને એનું એક્ઝિક્યુશન કઈ રીતે થઈ રહ્યું છે, આ બધી બાબતોનું બારીકાઈથી કામ થયું. અને એમાં જે 4 નામ છે, સુવેન્દુ અધિકારી જ્યારે જીત્યા ત્યારે એમણે જે પ્રતિક્રિયા આપી એમાં એમણે કહ્યું કે ગુજરાત સે આયે અશોકભાઈ ને મુझे बहुत મદદ કી. આ અશોકભાઈ એટલે ભાજપના સાથે જે સંકળાયેલા છે સહકારી ક્ષેત્રે એવા અશોક ચૌધરી કે જે અમૂલના ચેરમેન છે, એમનું નામ એમણે લીધું ને ખાસ આભાર માન્યો. એમની સાથે સાથે જે બીજા જે 3 મહત્ત્વના નામ છે એમાંથી એક સંજય કોરડિયા કે જે જૂનાગઢથી જાણીતું નામ છે, ધારાસભ્ય છે અને સ્થાનિક સંગઠનમાં પણ એમનો પ્રભાવ છે. હાર્દિકસિંહ ડોડિયા યુવા મોરચાના નેતા છે, યુવા મોરચામાં એમની પકડ છે. કેતન પટેલ પણ એક સક્રિય નેતા છે. આ તમામે એમની બેઠકની તસવીરો આપણે બતાવી રહ્યા છીએ કે અમિત શાહના માર્ગદર્શનમાં એમણે સતત ભવાનીપુર બેઠક પર કામગીરી કરી અને એક બૂથમાં કાર્યકરો સાથે સંકલન સાધ્યું અને જે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી એ રણનીતિને કેવી રીતે ગ્રાઉન્ડ લેવલ પર એક્ઝિક્યુટ થાય છે એનું પણ ધ્યાન એમણે રાખ્યું અને અંતે પરિણામ મળ્યું. એટલે આવી રીતે સમજમાં આવે છે કે કઈ રીતે એક બેઠકો પર પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પક્ષે બહુ લાંબી મહેનત કરી છે, બહુ લાંબો અભ્યાસ કર્યો છે. એના કારણે ભાજપને આવી લેન્ડસ્લાઇડ વિક્ટરી પશ્ચિમ બંગાળમાં મળી છે. અને આ 4 ગુજરાતી માટે કહેવું પડે કે આ 4 ગુજરાતીઓએ ભેગા મળીને ભવાનીપુરમાં કમસે કમ મમતાના ગઢના કાંગરા ખેરવી નાખ્યા. કૃણાલ, આભાર માહિતી આપવા બદલ. ને જે રીતના એ પશ્ચિમ બંગાળનું રિઝલ્ટ આવ્યું તેના ઉપર સૌ કોઈની નજર હતી અને આ રિઝલ્ટની અંદર અનેક એવા ચહેરાઓ હતા કે ક્યાંક પડદા પાછળ એ રણનીતિઓ કરતા હતા, તો એ સામાન્ય વ્યક્તિ સુધી પહોંચી અને ભારતીય જનતા પાર્ટીની વાત એ લોકો સુધી પહોંચાડવાનું કામ કરતા હતા. ગુજરાતથી પણ અનેક લોકો ગયા હતા. એમાંના ચર્ચિત ચહેરાઓ કે જે મમતા બેનર્જી ત્યાંના પૂર્વ મુખ્યમંત્રી હતા, તેમના ગઢમાં જઈ અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવવામાં આ તમામનો ક્યાંક ને ક્યાંક સિંહ ફાળો છે તે જોવા મળી રહ્યો છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.